નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરીશું અને સૌથી પહેલા વાત કરીશું સંતના પાપાચારની. તો રાજકોટમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી. ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો જૂનો વિડીયો વાયરલ થયો છે. યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા સ્વામી હરિચરણનો વિડીયો વાયરલ થયો છે. સ્વામીનો વિડીયો વાયરલ થતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સોંપો પડી ગયો છે. વાયરલ વિડીયો 10 મહિના જૂનો હોવાની પણ શક્યતા. જે તે સમયે ઘટના અને વિડીયોને દબાવવા પ્રયાસો થયા હતા. સ્વામી હરિચરણ હાલમાં પણ ગુરુકુળમાં કાર્યરત હોવાની માહિતી છે. ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયને કલંકિત કરતી ઘટના બની છે. ધોરાજીના ફરેણી ગુરુકુળ ખજાનચીનો આ જૂનો વિડીયો વાયરલ થયો. યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા સ્વામી હરિચરણનો વિડીયો વાયરલ થયો છે. સ્વામીનો વિડીયો વાયરલ થતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સોંપો પડી ગયો છે. આ વાયરલ વિડીયો 10 મહિના જૂનો હોવાની શક્યતા. જે તે સમયે ઘટના અને વિડીયોને દબાવવા માટેના પ્રયાસો થયા હતા. સ્વામી હરિચરણ હાલમાં પણ ગુરુકુળમાં કાર્યરત છે તેવી પણ વિગતો મળી રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયને ફરી એકવાર કલંકિત કરતી આ ઘટના બની છે. યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર સ્વામી હરિચરણ. એ વિડીયો અમારા ધ્યાને આવતા એ સાધુને અમે પદભ્રષ્ટ કરી અને સાધુપણામાંથી અમે રદ કરી અને મોકલી દીધેલ છે. હાલ એ સાધુ ક્યાં છે એમને કંઈ ખ્યાલ નથી. અને અમને જે કાંઈ સંપ્રદાય વિરુદ્ધનું કૃત્ય થયું હોય અને સંપ્રદાયમાં શોભે નહીં એવું કૃત્ય થયું હોય તો અમને પણ સંસ્થાને અને સંસ્થાના ટ્રસ્ટીઓને પણ ન ગમતી વાત હોય. જેથી અમે તે જ દિવસે અમારા ધ્યાને આવતા આજથી 8-9 મહિના પહેલા અમે એને સાધુ પરથી રદ કરી અને સંસારમાં મોકલી દીધા. યુવકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને આ ચર્ચા પાછળનું કારણ છે સંતનું પાપાચાર. કારણ કે જે પ્રકારની આ વિડીયોમાં એ હરકતો દેખાઈ છે અને તે ખૂબ જ અશોભનીય છે, નિંદનીય છે. સંપ્રદાય પર કલંકિત કરનારી આ ઘટના કહી શકાય. ત્યારે વધુ એક આ જે વિડીયો છે તે સામે આવ્યું છે. વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે. મોહિત, સંતોના શિષ્ટાચારની વાતો આપણે ઘણી કરતા હોઈએ છીએ અને તેને લઈને ઘણી બધી એ ચર્ચાઓ પણ થતી હોય છે. ગુરુકુળ મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ઘણા એવા પોઝિટિવ પણ એક્ઝામ્પલ્સ આપણે જોયા છે. પણ દુર્ભાગ્યપૂર્ણ દુઃખદ બાબત એ છે કે સંતનો પાપાચાર સામે આવ્યો છે. કોણ છે આ વ્યક્તિ? કેટલા સમય જૂનો છે અને અત્યારે વાયરલ થયો છે? ઓવરઓલ જગદીશ, ભારતીય સંસ્કૃતિમાં ગુરુકુળનું એક આગવું મહત્વ રહ્યું છે. કારણ કે ત્યાં વિદ્યાની સાથે સંસ્કાર છે તેનું પણ સિંચન છે તે કરવામાં આવતું હોય છે. અને એટલા માટે જ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના બાળકોને સૌપ્રથમ પ્રાથમિક શિક્ષણ છે તેમને ગુરુકુળમાં આપવા માટે મોકલવામાં આવતું હોય છે. પરંતુ ગુરુકુળમાં જે વ્યક્તિઓ શિક્ષા આપવાનું કામ કરી રહ્યા છે તેમના દ્વારા જ વ્યાભિચાર આચરવામાં આવે તો કેટલે અંશે યોગ્ય તે એક મોટો સવાલ છે. અને ધોરાજીના જે ફરેણી ગામનું સ્વામિનારાયણ ગુરુકુળનો આ કિસ્સો સામે આવ્યો છે તે આનું એક ઉત્તમ ઉદાહરણ છે. આપણે આખા મામલાની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં હાલમાં આ વિડીયો છે તે વાયરલ થયો છે. હરિચરણ સ્વામી કે જે સ્વામિનારાયણ ગુરુકુળમાં ખજાનચી તરીકેની ફરજ છે બજાવતા હતા તેનો આ વિડીયો છે તે સામે આવ્યો છે. અને આ વિડીયોમાં તે એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા જોવા મળ્યા છે. હાલમાં જે ત્યાંના ટ્રસ્ટીઓ છે તેઓ દાવો કરી રહ્યા છે કે આ વિડીયો છે તે 8 થી 9 મહિના આ જૂનો વિડીયો છે. અને અમારા દ્વારા આ જે સાધુ છે, આ જે સ્વામી છે તેને પદભ્રષ્ટ કરીને તેને ફરી એકવાર તેના વ્યવહારિક જીવનમાં તેને મોકલી દેવામાં આવે છે. એટલે સાધુ સાથે તેમને અત્યારે કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી. પરંતુ સવાલ એ વાત તો થઈ રહ્યો છે કે આપને આપ લાઈન પર બને રહેજો. સાથે જ વરિષ્ઠ પત્રકાર કિન્નર આચાર્ય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કિન્નરભાઈ, જે આખી ઘટના બની અને વિડીયો પણ આપણે સતત TV9ની સ્ક્રીન પર બતાવી રહ્યા છે, સૌથી પહેલું આપનું રિએક્શન જ્યારે આ પ્રકારના વિડીયો આવતા હોય છે, આ પ્રકારની વાત સામે આવતી હોય છે, શું આપને પહેલો વિચાર આવ્યો?
સૌથી પહેલા તો આપની આ ડિબેટમાં બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર અને આપણા દર્શકોને મારા નમસ્કાર. જી. આ પ્રકારની ઘટનાઓ જ્યારે પણ સામે આવતી હોય છે ત્યારે સૌથી પહેલો વિચાર એ આવતો હોય છે કે આવા છાત્રાલયોમાં, આવા ગુરુકુળોમાં મા બાપ પોતાના સંતાનોને મૂકે છે શા માટે? જ્યારે તમને ખ્યાલ છે કે અત્યારે શિક્ષણ જે છે એનું સ્તર ખૂબ જ ઊંચું જતું રહ્યું છે અને એ અત્યારના જમાનાની ડિમાન્ડ છે. ત્યારે તમે આ પ્રકારના જે ગુરુકુળો હોય છે, જે ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના, એ લોકોમાં જે અભ્યાસની વાત તો એક બાજુ રહી, પણ આ બધું ભક્તિ, આ તે અને આ પ્રકારના દૂષણો, આ બધું એમાં જ જો સમય પસાર થતો હોય બાળકોનો, તો પછી આજે વર્લ્ડ લેવલે, વિશ્વ કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ આ વિદ્યાર્થીઓ કોમ્પિટ કઈ રીતે કરી શકશે? અને જે પ્રકારની આ લોકોની વેવલાઈ હોય છે, જે વેવલા વેડા હોય છે, જે વેડિયા વેડા હોય છે, એ બાળકો શીખે તો આજના જમાનામાં ક્યાંય ચાલે એવા બાળકો આ લોકો પેદા નહીં કરે, એ કોઈ જગ્યાએ ઊભા નહીં રહી શકે. તમને હું એક અમારી ઓફિસનો જ એક દાખલો આપું. અમે કોઈ સાધુ આ લોકોના હતા, એના વિશેનું કઈ આવ્યું હતું તો લખેલું હતું, તો અમને ખબર નહીં, અમારી ઓફિસમાં એક હરિભક્ત છોકરો હતો, તો એને આખી ઓફિસ માટે લીધી કે ભાઈ તમે આવું કઈ રીતે કરી શકો, તમે આવું કઈ રીતે લખી શકો, તમારી પાસે શું પુરાવા છે? આ વાત તો 1 વર્ષ પહેલાની છે. એટલે આ લોકોનું કેટલી હદે બ્રેઇન વોશ કરવામાં આવે છે કે સામે સત્ય, તથ્ય, પુરાવા હોવા છતાં આ લોકો સાદી સીધી વાત સ્વીકારી શકતા નથી. એટલે હું જયારે મને આવા ગુરુકુળનું કે એનું કોઈનું પણ આવું કૌભાંડ આવે ત્યારે સૌથી પહેલા હું મા બાપને દોષિત ગણું. બિલકુલ આચાર્યજી, સવાલ અહીંયા એ પણ થાય છે કે આમ તો શિક્ષાપત્રીમાં પણ ઘણું બધું કીધું છે અને એક રીતે આમ જોવા જઈએ તો તેનું પણ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે, દુઃખદ સાથે કહેવું પડે કે અપમાન થઈ રહ્યું છે. કારણ કે તેની કોઈ જ પ્રકારના, કોઈ જ માપદંડ વગર સીધા કેસરીઓ આપી દેવામાં આવે છે, પહેરાઈ દેવામાં આવે છે અને તેમની કોઈ હિસ્ટ્રી ચેક કરવામાં આવતી નથી. અને નાની ઉંમરમાં તમે જુઓ 22 વર્ષ, 24 વર્ષના પણ યુવાની વયમાં પણ સંત બની જતા હોય છે. ક્યાં જઈને અટકશે આ બધું અને શું આપ કારણ માનો છો? શું બદલાવ હવે જરૂરી આપને લાગે છે? હું કારણ માનું છું કલ્ચરને. તમે જુઓ, જૈન સમાજમાં બાળ દીક્ષાની પણ છૂટ છે. રામચંદ્રપુરી નામના એક સંત હતા જૈનમાં, એમણે ગાંધીજી વિરુદ્ધ કોર્ટમાં ફાઇટ કરી હતી. ગાંધીજી બાળ દીક્ષાની વિરુદ્ધમાં ગયા હતા અને રામચંદ્રપુરીએ સુપ્રીમ કોર્ટ સુધી ફાઇટ કરી અને બાળ દીક્ષા ઉપર પ્રતિબંધ ન આવે એ રીતનો એ લોકો કેસ જીતી ગયા. હું એમ નથી માનતો કે બાળ દીક્ષા વ્યાજબી છે, પણ એ પણ એક દૂષણ જ છે. પણ તમે જુઓ, એમાં નાના નાના બાળકોને દીક્ષા આપવામાં આવતી હોય છે જૈનોમાં. ક્યારે આવા કૌભાંડો બહાર આવ્યા? ક્યારે તમે જોયું કે આવા બધા વિડીયો આ તે બધું બહાર આવે છે? એટલે મૂળ વાત છે, જૈનોમાં, જૈનના સાધુ છે એ લોકોમાં મૂળ સાધના, આરાધના, આ વસ્તુઓ ઉપર ભાર મૂકવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા કોઈ જ બાબત ઉપર ધ્યાન મૂકવામાં આવતું નથી. ખાઈ પીને જલસા કરો, લસલસના શીરા ખાઓ, લસલસના લાડવા ખાઓ અને એને મોજ કરો. ઉનાળામાં કેરીના રસ દાબો, ઘીમાં તળેલી પૂરી ખાઓ. આ બધું જે મોજ મજા ની વાત છે, સાધના, આરાધના અને ઈશ્વર ભક્તિ, એ બધું એક તરફ રહી ગયું. સેવા, ધર્મ બધું જ એક તરફ રહી ગયું છે અને કંઈક બીજું જ અહીંયા સામે આવતું હોય છે અને તેના કારણથી તેઓ ક્યાંક આ પ્રકારના સંપ્રદાયમાં જોડાતા હોય છે. આભાર આચાર્યજી, અમારી સાથે વાતચીત કરી તે બદલ. મોટી ઉંમરમાં પણ એ સંત બની જતા હોય છે અને હજી પણ એમનામાં કામિનીવશ એવી ઘણી બધી એ લાગણીઓ ફૂટતી હોય છે. હવે એ સમય છે કે ભલે સંપ્રદાયની કમ્યુનિટી એ લોકો વધારવા માગે છે, પણ સાથે સાથે જોવું પડશે કે ક્યાંક આ પ્રકારના ડેન્ટ તેમના સંપ્રદાય પર, એ કમ્યુનિટી પર જે શિષ્ટાચારની વાત કરે છે તેની ઉપર ના લાગે.
સ્પષ્ટપણે જગદીશ આ પહેલો કિસ્સો નથી, અગાઉ પણ અનેક વખત આ પ્રકારના કિસ્સાઓ છે સામે આવ્યા છે. જ્યારે કિસ્સાઓ સામે આવે ત્યારબાદ જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે પણ અગ્રણી સંતો છે, વડીલ સંતો છે, તેમના દ્વારા કાર્યવાહી કરવાની વાત છે તે સામે આવતી હોય છે અને કાર્યવાહી કરતા પણ હોય છે. પરંતુ આ દૂષણ છે તે બંધ નથી થતું અને તે એક મોટો સવાલ છે અને તેને લઈને જરૂરી માપદંડ કરવા એટલા જ જરૂરી છે. જો આ કિસ્સાની વાત કરવામાં આવે તો ધોરાજીનો જે ફરેણી ગામનો આ કિસ્સો છે કે જ્યાં જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ છે તે આ પ્રકારની પાપ લીલા કરતા પકડાયા હતા. ત્યારબાદ તેની સામે શિક્ષાત્મક પગલાં જો કરવામાં આવ્યો હોત તો કદાચ બીજા કોઈ વ્યક્તિ છે તે આ પ્રકારનું આ દૂષણ, આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા પહેલા અચકાત. પરંતુ જ્યારે અત્યારે જે TV9ની ટીમ છે તેમના દ્વારા પણ ટ્રસ્ટીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને બહુ નિખાલસતાથી માત્ર એટલો જ જવાબ આપ્યો કે તેની આ વિડીયો છે તે સામે આવ્યો હતો ને અમે તેને પદભ્રષ્ટ કરી દીધા છે ને અમારા સંપ્રદાયમાંથી તેને હાકી કાઢીએ છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે શા માટે આમાં પોલીસ ફરિયાદ ન કરી તો ત્યારે તેમને સહજતાથી એવું કીધું કે અમે કેમ ફરિયાદી બની, અમે શા માટે ફરિયાદી બની, કોઈ ફરિયાદી આવ્યું નથી અને એટલા માટે અમે ફરિયાદ કરતા નથી. જો આ સમગ્ર મામલે જો કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે જેટલા પણ આવા કિસ્સાઓ સામે આવે છે તેમાં સંપ્રદાયમાંથી તેને દૂર કરી દેવાની વાત કરી અને આ મામલો છે તે થાળે પાડી દેવામાં આવ્યો છે. અને આ એક રાજકીય પક્ષ જેવું છે કે જ્યારે પણ કોઈ પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરે ત્યારે પક્ષમાંથી તેને દૂર કરી દેવામાં આવે, ત્યારબાદ તેની જ્યારે જરૂરિયાત હોય ત્યારે તેને ફરી લઈ લેવામાં આવે. આ જ પ્રકારની વાતચીત છે અને આ જ પ્રકારનું કલ્ચર છે તે ક્યાંક સંપ્રદાયમાં ચાલતું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો આ સ્વામી છે તેની સામે જો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેમના દ્વારા કરવામાં આવ્યું ત્યારે જો તેની સામે ફરિયાદ કરવામાં આવી હોત અને તેમની, કારણ કે હજારો લોકો છે તે આ સંપ્રદાય સાથે જોડાયેલ છે, લાખો લોકો આ સંપ્રદાય સાથે જોડાયેલા છે અને લોકો એક આસ્થા, એક વિશ્વાસ અને એક ભરોસા સાથે પોતાના બાળકને ગુરુકુળમાં ભણવા માટે મોકલતા હોય છે. ત્યારે આ વિશ્વાસને ક્યાંક ઠેસ પહોંચી છે, તેમની ધાર્મિક લાગણી દુભાઈ છે અને તે જ કિસ્સામાં તેની સામે જો શિક્ષાત્મક અને કાયદાકીય પગલાં લેવામાં આવ્યું હોત તો જરૂરથી આવા કિસ્સાઓ છે તે બચી શકત. દુર્ભાગ્યપૂર્ણ આ કિસ્સામાં પણ માત્ર જે સંપ્રદાયનો સાધુ છે તેમને દૂર કરી, તેમને પદભ્રષ્ટ કરીને ટ્રસ્ટીઓએ પણ સંતોષ માની લીધો છે ને ફરી એકવાર આવું ન બને તે માટેને કોઈ દૂરંદેશી વિચાર છે તે કરવામાં આવ્યો નથી, તે એટલું જ સત્ય છે. જી જગદીશ. બિલકુલ સાચી વાત. મોહિત, આભાર તમામ માહિતી આપવા માટે. તો આ જ હકીકત છે અને જ્યાં આપને પણ માફ કરશો એ વિડીયોમાં આપણે સ્પષ્ટ નથી બતાવી શકતા કારણ કે ખૂબ જ ખરાબ અને અશ્લીલતા આ વિડીયોની પાછળ રહેલી છે. પણ એ વ્યક્તિ, એ જે સંત છે, એ જે સાધુ બનેલો છે એની તસવીર અમે આપણે સતત બતાવી રહ્યા છે. આ વિડીયો ભલે જૂનો છે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ એક મોટો ધબ્બો આજે લાગ્યો છે અને આ પ્રકારના વિડીયો કે આ પ્રકારની જે માનસિકતા છે, આ પ્રકારનું જે દૂષણ છે જે ક્યાંક ધર્મમાં કે સમાજમાં કે સંપ્રદાયમાં રહીને જે લોકો બગાડી રહ્યા છે એની પર અંકુશ લાદવો જરૂરી છે. એના માટે તમામે વિચારવા જેવો હવે સમય આવી ચૂક્યો છે. મા બાપ હોય, એ સંપ્રદાયના સંત અગ્રણી હોય, એ તમામ માટે આજનો આ જે કિસ્સો છે તે લાલ બત્તી સમાન છે.